ભાવનગરના પીરછલ્લામાં મારામારીની દુકાનમાં તોડફોડનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલી મહેતા શેરી નજીવી બાબતે મારામારી અને દુકાનમાં તોડફોડની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સામુ જોવા જઈ નજીવી બાબતે 5 થી 6 ઇસમો દુકાન પાસે પહોંચ્યા હતા અને બોલાચાલી બાદ મારામારી કરી હોવાનો આક્ષેપ છે। આ દરમિયાન દુકાનમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનો વિડીયો સામે આવ્યો છે। ઘટનાના પગલે સ્થાનિક દુકાનદારો અને વેપારીઓ એકઠા થઈ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે રજૂઆત કરી હતી। ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ નરેશ કુમાર કેશવલાલ વલરાણી છે અને મારી મહેતા શેરીમાં દુકાન છે। વર્ષોથી દુકાન છે અને આ અજાણ્યા શખ્સો પહેલા એક ભાઈ આવ્યા હતા અને મારા કાકા સાથે માથાકૂટ કરી ગયા। પછી એ લોકો 6-7 જણા આવ્યા અને જેમ તેમ આડેધડ સમાજ પીરતે અને શેરી પીરતે બોલવા માંડ્યા। એટલે મેં કીધું એ ભાઈ શાંતિથી વાત કરો, શું છે મેટર, અને મને કંઈક બેહીને શાંતિથી વાત કરો। તો એ પાછા મારી ઉપર મારી હારે લડાઈ કરવા માંડ્યા કે તારે શું છે, તારે મારી હારે બાંધવું છે। એટલે એમ કરીને મારો બુસ્કોટ પકડ્યો। એટલે મેં એને કીધું એ ભાઈ બુસ્કોટ પકડવા, તો આ લોકો સીધા મારવા જ માંડ્યા। 6-7 જણા હતા। કોકને પાઇપ હતી, કોકે વાઇપર લીધો, જેને જે વસ્તુ હાથમાં આવી અને લઈને મારવા માંડ્યા। માથાકૂટ થવાનું કારણ કાંઈ નથી। એક ખાલી મારા અંકલ આવતા હતા ઘરેથી દુકાને, ગાયને ફૂલ રોટલી ખવડાવતા હતા। એટલે આ કે તું મારી હામું હું લેવા જોવે છે કે પણ તારી હામું મારે હું લેવા જોઉં? તો એમ કરીને સીધા ગાળું જ બોલવા માંડ્યા। ફિરોઝ મલેક, ભાવનગર।